અમદાવાદ વિરમગામ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર ટ્રેનમાં બોમ્બના શંકાસ્પદ મેસેજના અમદાવાદ રેલવે સ્ટેશનની શંકાસ્પદ વ્યક્તિ રવિરાજસિંહ જાડેજાને દબોચી લીધો। ઘટના એવી છે કે જામનગર હાપા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ અંગે રવિરાજસિંહ અને તેના પિતા રણજીતસિંહ જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ યુવકે રાજકોટ, જામનગર અને અન્ય રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી। 100 નંબર પર ફોન કર્યો। આ ધમકીનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવામાં આવ્યું અને રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, વિરમગામ રેલવે સ્ટેશન, જબલપુર અને સોમનાથ ટ્રેનોને થોભાવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। વિરમગામ રેલવે સ્ટેશન પર આરપીએફ, ટાઉન એલસીબી, એસઓજી, પોલીસ અને ડીવાયએસપી તપાસ હાથ ધરવામાં આવી તેમજ વિરમગામ ફાયર ટીમ અને 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી। રાજકોટ, સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર બી ચેકિંગ કરવામાં આવેલું અને ગંભીરતાને ધ્યાને રાખી અને વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ જે ટ્રેન આવેલી છે તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, જીઆરપી, આરપીએફ, એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું। તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં